રવિ અગ્રવાલ કરજણથી જોડાયેલા છે, હેતલ ગાંધીનગરથી આપણી સાથે જોડાયા છે। સૌપ્રથમ હેતલ, આપની પાસે આવવા માંગીશ। જે પ્રકારે આજે પરિણામનો દિવસ છે, સ્થાનિક સ્વરાજ્યના જંગમાં કોણ સત્તા પર આવે છે, કેટલી બેઠકો કોણ જીતે છે, સૌ કોની નજર મંડાયેલી છે। ગાંધીનગરમાં અત્યારે કયા પ્રકારની હલચલ જોવા મળી રહી છે? જી નિધિ, હું ચોક્કસ કેમેરામેન રમેશ ટોડિયાને કહીશ કે મતદાન જે મત ગણતરી કેન્દ્ર છે એના આ સીધા દ્રશ્યો છે। સ્વાભાવિક છે કે 9 વાગ્યાના ટકોરે મત ગણતરીનો પ્રારંભ થઈ ચૂક્યો છે। સૌ પ્રથમ અડાલજ અને રાયપુર બેઠક છે એની મત ગણતરીનો પ્રારંભ થયો છે। દરેક ટેબલ ઉપર જે નોંધણી કામગીરી છે એ કરવામાં આવે છે અને સીધી રીતે ઉમેદવારો અને એજન્ટો જે છે એમની હાજરીમાં મત ગણતરીનો પ્રારંભ થયો છે। સ્વાભાવિક છે કે અડાલજ બેઠક જે એવી બેઠક છે કે જે સૌથી ઓછું મતદાન એટલે કે 34% જેટલું મતદાન થયું છે, એટલે અડાલજ બેઠકનું પરિણામ સૌથી વહેલું આવે તેવી પ્રબળ શક્યતાઓ જોવામાં આવી રહી છે। જે પ્રકારે અત્યારે મત ગણતરી શરૂઆત થઈ છે એની પરથી લાગે છે કે 12 વાગ્યા સુધીમાં તમામ 28 બેઠકો પરની મત ગણતરી છે એ પૂર્ણ કરી દેવામાં આવશે। સ્વાભાવિક છે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મત ગણતરીનો શાંતિપૂર્ણ વાતાવરણમાં નિધિ પ્રારંભ થયો છે। સ્વાભાવિક છે કે 3 તાલુકા પંચાયતોની મત ગણતરી છે આજે સમગ્ર રાજ્યમાં, એમાંની એક ગાંધીનગર તાલુકા પંચાયતની મત ગણતરી સેક્ટર 15ની સરકારી આર્ટ્સ કોલેજમાં શરૂ કરી દેવામાં આવી છે। નિધિ, આ મત ગણતરીનો પ્રારંભ થતાં જ હવે થોડીક જ મિનિટોમાં પરિણામની પણ શરૂઆત થઈ શકે। કોણ કઈ જગ્યાએ કમળ ખીલશે ને કઈ જગ્યાએ પંજો આવશે અથવા કઈ જગ્યાએ અપક્ષ સીધી રીતે ભાજપ અને કોંગ્રેસને નડશે, એ તમામ ગણતરીની મિનિટોમાં જ પરિણામો પણ સામે આવી જશે। જી નિધિ, બિલકુલ હેતલ, આપની પાસે આવીએ છીએ। અડાલજ ખાતે અત્યારે હેતલ ઉપસ્થિત છે, ત્યાંથી પૂરી માહિતી મોકલી રહ્યા છે। માણસાથી આપણી સાથે અર્પણ જોડાયેલા છે। અર્પણ, સીધા આપની પાસે આવીશું। મતગણતરીની શરૂઆત થઈ ચૂકી છે, ત્યાં આગળ કેવો માહોલ જોવા મળી રહ્યો છે? મતગણતરી કેવી રીતે હાથ ધરાઈ રહી છે? અર્પણ, બિલકુલ નિધિ, 16મી તારીખે જે મતદાન થયું હતું 63.97% એટલે ઓલમોસ્ટ 64% મતદાન થયું હતું। કુલ જે 27,020 જેટલા નોંધાયેલા મતદાર છે તે પૈકી 17,285 મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો। 7 વોર્ડની 28 જેટલી બેઠકો છે અને 60 જેટલા ઉમેદવારો છે। કોંગ્રેસ ભાજપના મળી 56 અને 4 અપક્ષ મળી ટોટલ 60 જેટલા ઉમેદવાર છે, જેમના ભાવિનો ફેસલો હવે આવવાની શરૂઆત થશે। મતગણતરીની શરૂઆત થઈ ગઈ છે। લગભગ 1.5 થી 2 કલાકના સમયગાળામાં સમગ્ર પ્રક્રિયા પૂર્ણ થઈ જાય તેવું લાગે રહ્યું છે, કારણ કે જે મત પડ્યા છે તેની સંખ્યા વધુ નથી, એટલે એક વારમાં 5 થી 7 ઈવીએમનો જે રાઉન્ડ આગળ વધતો હોય છે તેનામાં ફટાફટ મતગણતરી પ્રક્રિયા હાથ ધરશે। હાલ પ્રથમ અહીંયા એક બેઠક તાલુકા પંચાયતની છે તેની મતગણતરી હાથ ધરાશે અને તે બાદ માણસા નગરપાલિકા માટેના 7 વોર્ડની જે 28 બેઠકો છે તેની મતગણતરી હાથ ધરાશે। એટલે શહેરમાં આવેલી જે આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ છે કે જ્યાં મતગણતરી કેન્દ્ર છે ત્યાં ઉમેદવારો, તેમના પોલિંગ એજન્ટો, તેમના ટેકેદારો, સમર્થકો સવારથી ઉપસ્થિત થઈ ચૂક્યા છે। બહારની તરફ પોલીસનો પણ એટલો જ ચુસ્ત બંદોબસ્ત છે, એટલે સૌ કોઈને હવે ઇંતજારી છે તબક્કાવાર એક પછી એક પરિણામો જાહેર થાય તેની। આ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો આ વતન છે અને સાથે તેમના ગાંધીનગર મત વિસ્તારમાં આવતો પણ આ માણસા નગરપાલિકાનો વિસ્તાર છે, એટલે રાજકીય રીતે પણ આ ખૂબ જ મહત્વનું માનવામાં આવે છે। હાલ જે લોકો સાથેની વાતચીત થઈ, મતદાન જે રીતનું થયું તેના પરથી તો ભાજપની સત્તા અહીંયા આવશે તેવું માનવામાં આવી રહ્યું છે, પરંતુ આ તો મતદારો છે ક્યારે કોની તરફ ઝૂકી જાય છે, શું પરિણામ આવે છે તેના માટે રાહ જોવી પડશે। નિધિ, બિલકુલ અર્પણ જોડાયેલા રહેજો। સાથે રવિ પણ આપણી સાથે કરજણથી જોડાઈ ગયા છે। કરજણમાં અત્યારે મતગણતરી હાથ ધરાઈ રહી છે, તો રવિ, ત્યાં આગળ કયા પ્રકારનો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે? ખાસ કરીને